હેલો ફ્રેન્ડ્સ, તો મારી જોડે મારી બર્ડ્સની દુનિયામાં સ્વાગત છે તમારું. હું અને મારો ફ્રેન્ડ અમે બંને રેગ્યુલર જે એરિયામાં ફોટોગ્રાફી કરીએ છીએ ત્યાં આજે જવાના છીએ. અત્યારે સવારના 6 વાગ્યા છે અને હું ઘરેથી નીકળી ગયો છું. મારો ફ્રેન્ડ મને રસ્તામાં મળશે, ત્યાંથી હું તેની જોડે બાઇક પર બેસી જઈશું. તો ફાઇનલી અમે લોકેશન પર પહોંચી ગયા છીએ. અહીંથી 100 મીટર પછી સાઈડમાં એક પેચ છે જ્યાં બાયોડાયવર્સિટી ઘણી સારી છે. જોઈએ હવે આજે અમને શું મળે છે. થોડેક દૂર એક મોર બેઠેલો દેખાયો. જો કે તે ઘણો દૂર હતો, પણ ફ્રેમ મસ્ત આવતી હતી એટલે એક ક્લિક કરી લીધો. પણ અત્યાર સુધી તો બધા કોમન બર્ડ્સ જ દેખાયા છે, જેની ફોટોગ્રાફી અમે પહેલા પણ કરી ચૂક્યા છીએ, જેમ કે સનબર્ડ, બુલબુલ, ફ્રેન્કોલિન અને સ્પોટેડ ડવ. કંઈક નવું શોધવાની અમારી મથામણ હંમેશા ચાલતી જ હોય છે. આજે એટલું ખાસ કંઈ નહોતું દેખાયું, પણ હા, જરાક આગળ ગયા ત્યાં એક વેસ્ટર્ન માર્શ હેરિયર ઉપર ફ્લાય કરતું હતું. એના ક્લિક્સ એટલા ક્લિયર નથી આવ્યા, પણ આઈડી માટે તો ચાલે. ત્યાંથી થોડા આગળ નીકળ્યા તો હ્યુમન વેસ્ટ પડેલો જોયો. વાહ! સ્વચ્છ ભારત યોજના હેઠળ ગામનો કચરો ગામની બહાર નાખીને એન્વાયરમેન્ટની પથારી ફેરવવાની. પણ નસીબ અમારા સારા કે એ જ કચરામાં અમને રૂફસ લાર્ક જોવા મળી ગઈ. ખરેખર માસ્ટર ઓફ કેમોફ્લાજ. વ્યૂ ફાઇન્ડરમાંથી જોયું ત્યારે ખબર પડી કે એ લાર્ક હતી, જે અમે અમારા એરિયામાં ફર્સ્ટ ટાઈમ જોઈ છે. એના ફોટા લઈને અમે બીજી લોકેશન પર જવા રવાના થયા. બીજી લોકેશન તો બહુ મસ્ત છે. એકચ્યુઅલી મેં મારી ફોટોગ્રાફી અહીંથી જ સ્ટાર્ટ કરેલી. બાજુમાં કેનાલ છે અને આજુબાજુ ખેતરો, એટલે અહીં કંઈક ને કંઈક તો મળી જ જાય. લાસ્ટ ટાઈમ અહીં અમને રેડ અવાડાવત મળેલા. આમ જોવા જઈએ તો આજનો દિવસ એટલો ખાસ નહોતો લાગતો, કારણ કે લાર્ક સિવાય બીજું કંઈ નવું નહોતું મળ્યું. અમે વાતો કરતા કરતા જતા હતા ને ત્યાં જ રોશનને પાઇડ કિંગફિશર દેખાયું. એનો બ્લેક એન્ડ વ્હાઇટ કલર એકદમ એક નંબર લાગે. એ જ્યારે હન્ટિંગ કરવા માટે એક જ જગ્યાએ હવામાં સ્ટેબલ રહીને નિશાન લગાવે ને, એ જોવાની બહુ મજા આવે. હું હમણાં જ કમ્પ્લેન કરતો હતો, પણ દિવસ એટલો ખરાબ પણ નથી રહ્યો. આગળ ગયા તો આંબાની ડાળ પર રોશનને ઇન્ડિયન રોલર દેખાયું. મારે એના ફ્લાઇટ શોટ્સ લેવા હતા, જે આજે મળી ગયા. એન્ડ ઓફ ધ વોક કંઈક તો મસ્ત મળી જ ગયું. તો ચાલો નેક્સ્ટ ટાઈમ કોઈ બીજી લોકેશન પર નવા બર્ડ્સની શોધમાં નીકળીશું.